વચનામૃત લોયાનું 7મું છે. અઘરું વચનામૃત છે. કાલે મેં કીધું હતું ને કે વાત છે ઝીણી અને લોઢા કાપે છીણી. એવું છે. વાત છે ઝીણી પણ લોટ સમજાઈ જાય તો લોઢા છીણી કાપી નાખે એવું છે. કારણ કે પુસ્તક જ વચનામૃતનું લાયા. પુસ્તક વચનામૃતનું લાવીને નિત્યાનંદ સ્વામીએ મૂક્યું. હવે વચનામૃત તો અઘરું જ છે, અમે જનરલ જ. હવે એની ચર્ચા એવી જ હોય. ત્યારે વચનામૃત સ્વામી લાવીને મહારાજને પૂછ્યું તો પુસ્તક જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા, જે આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. હવે એમાં હું બાકી રાખે? આ તો ઋતે જ્ઞાન મુક્તિ. આ તો બધા ક્યાં મહારથીઓ ઓછા હતા. દુનિયાને પી બેઠા એવા મહારથીઓ હતા. દુનિયા આખીને વશ કરે. નિત્યાનંદ સ્વામી ઊભો હોય તો કોઈના બાપની તાકાત નથી કે સામે એક શબ્દ ઉચ્ચારી શકે. હવે એ આ પ્રશ્ન મૂક્યો. આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું છે, પ્રશ્ન પૂછો છે શ્રુતિમાં એમ કહ્યું છે, ઋતે જ્ઞાનમ ન મુક્તિ તમેવ વિદિત્વા મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અન્યાય. જ્ઞાન વગર મુક્તિ થતી નથી. જ્ઞાન વગર જીવ પ્રાણી માત્રની મુક્તિ થતી નથી. તમેવ વિદિત્વા અતિ મૃત્યુમ તેતી. અને એને જાણીને જીવ મોક્ષ ગતિને પામે છે. નાન્ય પંથા વિદ્યતે અન્યાય. બીજો કોઈ રસ્તો નથી. આવું શ્રુતિમાં કહ્યું છે. ઋતે જ્ઞાનમ ન મુક્તિ તમેવ વિદિત્વા મૃત્યુમેતિ નાન્ય પંથા વિધેયતે ઇતિ ન્યાય. એવો કોઈ માર્ગ નથી કે જાણ્યા સિવાય, અને વાત સાચી છે, ભગવાનનું સ્વરૂપ જાણ્યા સિવાય પછી સબરી હોય તો એને જે વિશ્વાસની સાથે ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને કહ્યું કે ભગવાન અહીંયા આવશે, તો એનું રટન કરતી રહી તો એક દિવસ ભગવાનની પ્રાપ્તિ થઈ. તો અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાનને જ્ઞાન છે. પેલી વસ્તુ વિસ્તારથી ચર્ચા કરી કે જાણ્યા સિવાય ઋતે જ્ઞાનમ ન મુક્તિ. એ વાક્ય સત્ય છે કે ભગવાનને જાણ્યા સિવાય એટલે મુક્તિ થતી નથી. એમ શ્રુતિમાં કહ્યું છે. તે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જ જીવનું કલ્યાણ જાણવું, એટલે ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણવું છે. તો આપણે જેવા જ ને. ભગવાન કેવા છે? આપણે જેવા જ છે. મનુષ્ય આકૃતિ જ હોય છે, આપણી જેમ જ રહે છે. તો પણ કલ્યાણ એનાથી થાય. આપણા જેવા જ છે. તો કાલે મેં એક ચર્ચા કરી હતી. મેં કીધું જુનાગઢમાં શ્રીજી મહારાજે સવારી નીકળી ત્યારે 3 બહેનો ત્યાંથી નીકળી ભારા ઘાસના લઈને. પછી એક બેને એમ કહ્યું, જુઓ તો ખરા આ ભગવાનની કેટલી મોટા છે. જળથળમાં ભગવાન વ્યાપીને રહ્યો છે. ઘાસ બહુ થયું ને, વર્ષ ચોમાસાની ઋતુ હતી, ઘાસના ભારા લીધા એટલે આ મોટી મહારાજની દયા છે. તો બીજી બોલી કે એ તો ઉપરવાળાની દયા છે. એક નીચેવાળાને સમજે છે, બીજી ઉપરવાળાને સમજે છે. એને તો ઘાસથી જ કામ છે ને, એને ઘાસ સિવાય શું કામ છે? એટલે કે એ તો ઉપરવાળાની દયા છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક ઉપરવાળાને જાણે છે અને એક નીચેવાળાને જાણે છે. ત્યાં સુધી કલ્યાણ જીવનું ન થાય. ઉપરવાળાને જાણે ત્યાં સુધી કલ્યાણ ન થાય. એ તો વિશ્વવ્યાપી છે. નીચેવાળો એ વિશ્વવ્યાપી છે. ત્યાં સુધી જીવનું કલ્યાણ ન થાય. પણ જીવનું કલ્યાણ કરવા માટે મહારાજ 9 ગજા હાથી ઉપર બેઠેલા. વચ્ચેવાળાને ઓળખે તો કલ્યાણ થાય. ભગવાન આ પૃથ્વી ઉપર આવે ત્યારે એને ચર્મચક્ષુ જ હોય. એ આપણા જેવા જ હાથ પગ હોય, પણ એમાં મહારાજ કે અવશ્ય વિચિત્રપણું હોય. આપણામાં ને એનામાં ઘણો અંતર હોય. મહારાજ કે એવું ન હોય. કેમ? જે કલ્યાણ તો જ્ઞાને કરીને થાય છે. એવા પ્રશ્નને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન તે જાણવાનું નામ છે. જ્ઞાન તે શું? આ વસ્તુ આ ટેબલ જેવું છે તેવું જાણી લીધું, એ જ્ઞાન થયું. કે ટેબલ કોઈ પૂછે તો તમને ખબર હોય કે 4 પાયા હોય ને ઉપર પાટિયું હોય ને ટેબલ હોય, પછી અલગ અલગ જાતના ટેબલનું જ્ઞાન તમને થયું.
માણસનું પણ જ્ઞાન થાય તો તમને જ્ઞાન થયું. જ્ઞાન તે જાણવાનું નામ છે. નિત્યાનંદ સ્વામી આશંકા કરી જાય જાણવું એ જ જ્ઞાન હોય. શું કહ્યું? ત્યારે પ્રશ્ન સાંભળી શ્રીજી મહારાજ જ્ઞાન તે જાણવાનું નામ છે. ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી જાય જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે. જાણતા નથી. શાસ્ત્રમાંથી આપણે ક્યાંથી જાણ્યું? આપણે શાસ્ત્ર વાંચીને કહીને ભગવાનની મૂર્તિ તારી મૂર્તિ રહે છે જો નેણાનો શણગાર. એમાંથી કીર્તનમાંથી જ વાંચીએ છીએ ને, એ શાસ્ત્ર જ છે. તારી મૂર્તિ રહે છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ હાર નેણુનો શણગાર મારા હૈડા કેરો હાર, તારી મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર, તારી મૂર્તિ. આ બધું વર્ણન ક્યાંથી સાંભળ્યું? કીર્તનો થકી, શાસ્ત્ર જ છે. માથે ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર, માથે ઝીણી પાગ મનોહર. આ એક વર્ણન શાસ્ત્રમાં કીર્તનોમાંથી કે શાસ્ત્ર સત્સંગી જીવન કે શિક્ષાપત્રી કે વચનામૃત કે ભાગવત કે રામાયણમાંથી જ્ઞાન થાય છે. જેઓ રામચંદ્રજીને જાણવા હોય તો રામાયણ વાંચવું પડે. ભગવાન શ્રી કૃષ્ણને સ્વરૂપને જાણવું હોય તો ભાગવત વાંચવું પડે. અને સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા ઓળખવા હોય તો સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, વચનામૃત કે જાણવા પડે તો જ થાય. શું કહ્યું? ત્યારે એમ કહ્યું કે નિત્યાનંદ સ્વામી આશંકા કરી જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્ર કરીને ભગવાનને સર્વ જગત જાણે છે. તેણે કરીને સર્વનું કલ્યાણ થતું નથી. લે આવું કહી દીધું. થાય છે? કેમ નથી થતું ભગત? કલ્યાણ કેમ નથી થતું? હે? ખાલી જાણવાથી કલ્યાણ થતું નથી. સાધનો તો જરૂર જ છે ને. માળા કરવી જરૂર છે, કથા વાર્તા સાંભળવી જરૂર છે, પ્રદક્ષિણા કરવી જરૂર છે, દંડવટ કરવા જરૂર છે. ખાલી ભગવાનના સ્વરૂપને જાણવાથી, શાસ્ત્ર કરીને જાણ્યું તો શાસ્ત્રો તો ઘણા વાંધે છે, નથી વાંચતા. હું નતો કહેતો કે અમે સિદ્ધપુરમાં હતા ત્યારે સોમા દાદા મંડળ લઈને આવતા અને નીચે બેસે. નીચે બધા આપણે ઉપર ધાબા ઉપર નીચે બધા ભેગા મંડળી બેસતી એની નીરવ પંથવાળા બેસે. પછી બેસીને વેચમાં ટોકર રાખે, એમાં હોકોય હોય, બીડીએ હોય અને તમાકુ હોય, બધું હોય. પછી જે કીર્તન લલકારે, વાહ વાહ વાહ. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નવ ટળે રે લોલ. આત્માને ઓળખ્યા વિના રે લખ બ્રહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નવ ટળે રે હોજી. બ્રહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા ટળે હોજી. આ શાસ્ત્રથી જાણતા નહીં. એને ખબર તો છે બ્રહ્મણાને ભાંગ્યું હોય તો ભવના ફેરા ના ટળે, બ્રહ્મણા ટળે નહીં. પણ થતું નથી, આચરણમાં આવતું નથી. ટોપલો વચ્ચે જ મૂક્યો, જેવું કીર્તન ભેગું થાય ધુવાણાના ગોટે ગોટા ભાઈ હો. બોલો હવે કલ્યાણ થાય? ધુવાણાના ગોટે ગોટા તમાકુ ને એમાં સોમાદાદા ઠીક હતા. એટલે સોમાદાદાએ કીધું મૂર્ખના સરદારો આ કથા કરવા આવ્યા, સત્સંગ કરવા આવ્યા અને આ બધું શું લપ કરવાની? આને પડતું મૂકીને ભજન કરો ને. શું કે ઘર સંભાળો, બીજાને લપ કર્યા સિવાય. લ્યો તમારું ઘર સંભાળી લેવાનું. અહીં અમારામાં લપ કર, અમે આ કરી બરોબર છે તો શું ભેગા થયા? શાસ્ત્રે કરીને જાણ્યા. શાસ્ત્રમાંથી કીર્તન વાંચે છે, ક્યાંથી વાંચે છે? તેનાથી જાણ્યા, તેનાથી શું ભગવાન ઓળખાઈ ગયા? શાસ્ત્રે કરીને જાણો તેનાથી ભગવાન ઓળખાય નહીં. ભગવાન ઓળખવા માટે મોટા પુરુષની પાસે બેસવું પડે અને જેવું છે એવું તથ્ય સમજાવે મોટા પુરુષ. બાકી આ વચનામૃત જ ન સમજાય. આમ જ ગોથા ખાઈએ પછી શાસ્ત્ર ક્યાંથી સમજાય? 3 વસ્તુ બતાવી.
આશંકા કરી જાણવું છે જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વ જગત જાણે છે, તેણે કરીને શું કલ્યાણ થતું નથી? કલ્યાણ થતું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આજની તારીખ કહેવાની રહી, જેની માગસર સુદ છઠ છે, બુધવાર છે ને, 26/11/2025 વર્ષ. ત્યારે જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને સર્વ જગતને જાણે છે, તેણે કરીને કલ્યાણ થતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેને કરીને જેમ કલ્યાણ થતું નથી, તેમ રામકૃષ્ણાદિ ભગવાનના અવતાર હતા, ત્યારે તેમને સર્વે મનુષ્ય દીઠા હતા, તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે? થઈ જાય બધાનું. ભગવાનને પ્રત્યક્ષ જુએ તો કલ્યાણ થઈ જાય. ભગવાન પ્રત્યક્ષ પૃથ્વી ઉપર ફરતા હતા ત્યારે કલ્યાણ થઈ જાય. એ મનરભાઈનું ગામ આંતરસુબામાં ગયા તો ધાર્ય લઈને ઊભા આવ્યા. ભગવાનને જોયા નથી એને, ધાર્ય લઈને ઊભા. મારા સ્વામિનારાયણને પતાવી દઈએ ત્યારે તો જાણ્યા જોયા નથી એને, જાણ્યા જ છે ને. ત્યારે પેશવાઈ સરકારે અમદાવાદના કિલ્લામાં ટાંકું તૈયાર કરાવ્યું. કેટલી મહેનત કરી બોલો. ટાંકું તૈયાર કરાવ્યું અને એમાં આખું તેલ ભરાયું. પાણી ભર્યું હોય તો કોઈ તરી જાય, તેલમાં તરી ના ડૂબીને બહાર ને તરી ના શકે ને. તેલ ભરાયું. એટલે મહેનત કેટલી કરી જુઓ, કેટલી મહેનત કરે છે. જાણ્યા નતા? જાણ્યા પ્રત્યક્ષ દીઠા નતા? કલ્યાણ થઈ ગયું. આત્મહત્યા કરવાનું, મારવાનું કલ્યાણ. કલ્યાણ થઈ જાય. મહારાજ કે પ્રત્યક્ષ જોયા તેને કરીને કલ્યાણ થઈ જાય. લે બધું ગાદી ગોદી દીધી ઉપર. એવી સરસ મજાની ગાદી ગોઠવી. પધારો પધારો પધારો. નીચે નમી નમીને હોય ને, આવો આવો, જુહાર જુહાર જુહાર, આવો. મહારાજ કે હારું બીજા દો, મહારાજ આપણે માટે જ છે. મહારાજ કે આવી ગાદી અમે તો સાધુ કહેવાઈએ ને, અમને ના શોભે. આવી ગાદી તો રાજા મહારાજાને શોભે. આવી તો તમારા જેવા રાજાને ગાદી શોભે. આવી ગાદી અમને શોભતી હશે? હા, ના 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 ના, અમારી બધાની ઈચ્છા છે અને બધાની શ્રદ્ધા છે. મારે તે શ્રદ્ધા હશે તમારે, પણ આ ગાદી તો ભારે છે થોડી. અરે મહારાજ તમારા માટે જ છે, કંઈ ભારે? ભગવાનને માટે તો શું ભારે? લ્યો પાછો ભગવાનનો મહિમા. તમે તો ભગવાન છો, તમારા માટે શું ભારે કહેવાય? બેસો, બિરાજો બિરાજો. મહારાજ કે અમારે એ ગાદીની, અમે સાધુ કહેવાય ને એટલે અમારે ખુરશી ચાલે, એમાં બેસીશું. અરે મહારાજ પ્રસાદી નહીં કરો. પ્રસાદી નહીં કરી દઉં. પ્રસાદી નહીં કરી તો કરી દઉં. મહારાજની પાસે સોટી હતી, ત્યાં અડાડી ગયું, બધું હુળ કરતું અંદર. મહારાજ કે થઈ જાય ને પ્રસાદીને? પ્રસાદી થઈ જાય ને? હવે રાખો. જગતમાં એમ કહેવાય, ખાડો ખોદે એ પડે. હા, ખાડો ખોદે એ જ અંદર પડે. પેશવાઈ સરકાર આમ લાય લાય થઈ ગયો. હો, પીઠુબા હતો, લાય લાય થઈ ગયો. આ મારા કિલ્લામાં તમને આવવાનું કીધું કે ને, મારા રાજ્યમાં. મારે કે સર્વભૂમિ ગોપાઈ, અહીં તો બધા કંઈક આવે છે, બકરા કાપનાર આવે છે, ભેંસો કાપનાર આવે. અમે આવ્યા શું ભૂલ કરી? અહીં બધા નથી આવતા? અહીં બધા આવે છે તો અમે આવ્યા એમાં શું પાપ કરી નાખ્યું? નહીં નહીં, તમારે અહીંયા નહીં આવવાનું. મારે કે તકલીફ શું છે? તકલીફ હોય તમે કહો. તમે નિષેધ કરો છો બકરા ઘેટા કાપવાનો. અચ્છા મહારાજ કે એ થાય, બકરા ઘેટા કાપવા દેતા નથી અમે, તો અહીંયા અમારા દરબારમાં નહીં આવવાનું. મહારાજ કે અમે ચાલ્યા તો જઈએ, પણ ક્યાં સુધી અમારે ના આવવું? મર્યાદા તો હોય ને. દવા લેતો હોય ને કે 2 મહિના લેજો, 3 મહિના લેજો. આની દવા ક્યાં સુધી? એમ ક્યાં સુધી ના આવીએ? મહારાજને કે જ્યાં સુધી અમારું રાજ્ય હોય ત્યાં સુધી ના આવવાનું તમારે. મારે કહેતા થાસ્તુ, તમે ત્યાં સુધી નહીં આવી. 6 મહિનામાં મેં ખેદાન મેદાન હો ગયા. 6 જ મહિનામાં પેશવાઈ સરકાર ગયો. અને મહારાજે જગતમાં લોકો નહીં કહેતા કે સ્વામિનારાયણે પક્ષ રાખ્યો, અંગ્રેજોનો પક્ષ રાખ્યો, પણ અંગ્રેજોએ મદદે શ્રીજી મહારાજને એવી કરી હતી. પેલા સમજતા નતા અધાધૂંધને. આ માંસ બકરા ઘેટા કાપે, માતાજીને આગળ નૈવેદ્ય ધરે, એને લોકો સારા માનતા હતા, અને જે સાચા છે તેને માનતા નહોતા. મહારાજ કે આનો પક્ષ લીધા સિવાય બીજો ઉપાય નથી. એટલે હેરણ સાહેબને, દુર્લભ સાહેબને મળ્યા અને એની સાથે સત્સંગ કરી અને એને જે બધા અનુમોદન આપ્યું. શ્રીજી મહારાજ એને મળ્યા તો બધા અનુમોદન એને જ આપે. કોને આપે? સ્વામિનારાયણ ભગવાનને અનુમોદન આપતા હતા, એ બધા આને જ આપે ને અનુમોદન. કોને આપે અનુમોદન? કોને આપે? હેરણ સાહેબને, દુર્લભ સાહેબને. અને દુર્લભ સાહેબની ને હેરણ સાહેબની જીત થઈ અને પેશવાઈ સરકારને હાંકી મૂક્યો, ત્યાંથી કાઢી મૂક્યો. ત્યાંથી મોટું સામ્રાજ્ય હતું પેશવાઈ સરકારનું, પૂના સુધીનું ચાલતું હતું.
પણ તુલની જેમ ઉડાડી દીધો. અને એરણ સાહેબને દુર્લભ સાહેબ આવી ગયા. અને જેવા દુર્લભ સાહેબને એરણ સાહેબ આવ્યા એટલે તરત કુબેરસિંહજીને કહ્યું કે તમે આ તિલક ચાંદલો કરો છો એ કોણ છે? તો કે મારા ઈષ્ટદેવ છે. તો એના આપણા કેમ બધાના મંદિરો છે ને એના કોઈ મંદિર નહીં કરે? અરે મંદિરની ક્યાં વાત કરો, આ પેશવાઈ સરકારે ટાંકામાં નાખવાનો પ્રયત્ન, તેલના ટાંકામાં. પેશવાઈ સરકારે તો એ તો ગયો, એ ક્યાં છે અત્યારે? એ તો મરી ગયો, અમૃતસર ગયો એ તો જન્મથી. બોલાવો, હવે બોલાવો. બોલાવી દઈ અને કુબેરસિંહ છડીદાર તરત જ દામોદર ભગતને કહ્યું કે મહારાજની પરવાનગી આપી દીધી છે, મહારાજને બોલાવો. અને જો એ ભાગ્યશાળી હતો, આજે બી શાસ્ત્રમાં એનું નામ વંચાય છે. અને એને જમીન આપી દીધી કે મહારાજ તમે કયો ત્યાં જમીન આપું, માણેક ચોકમાં જમીન આપું, આખું માર્કેટ તોડીને તમને જમીન આપું. તમારા જેવા ઈશ્વર વિચરે છે ત્યારે આ સમાજ સ્વસ્થ ચાલે છે, નહીં તો સમાજ સ્વસ્થ ના ચાલે. અમે તો સજ્જને શું છે પક્ષપાત, વ્યાસના વચનને સિદ્ધ કર્યું. સજ્જનોનો પક્ષ, ગાયો કાપનારા ભેંસ કાપનારાને પ્રસન્નતા નહીં કરતા, દુરાચાર કરનારાને અમે માનતા નહીં. અને શ્રીજી મહારાજનો પક્ષ લીધો અને સ્વામિનારાયણ ભગવાનને ગાદી અમદાવાદમાં મંદિર બનાવી દીધું. તો મહારાજ કે એ પેશવાઈ સરકાર મહારાજને જાણતા નહોતા? તો કે જાણતા હતા. તેને કરીને શું કલ્યાણ થયું? મહારાજ કે શાસ્ત્રે કરીને જો કલ્યાણ ન થતું તો આને કરીને કલ્યાણ થયું? તો કે ના થાય. આ ઊંડી વસ્તુ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે